3 એપ્રિલ 2025 થી મંગળ આવશે કર્ક રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે। તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર-શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 3 એપ્રિલ 2025 થી કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। એ પહેલા જાણીએ કે એપ્રિલ 2025માં મંગળ ક્યારે ગોચર કરશે। તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 3 એપ્રિલ 2025ની સવારે 1:56 કર્ક રાશિમાં પ્રવેશ કરશે। તો આવો હવે જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનમાં કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના લોકો માટે મંગળ તમારા 11મા અને 4થા ભાવના સ્વામી છે, જે હવે તમારા 7મા ભાવમાં ગોચર કરશે। પરિણામે આ જાતકોને તેમના મિત્રો અને પરિવારનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે। ઉપરાંત તમને મુસાફરીની પણ નવી તકો મળશે। કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમે લાંબા અંતરની મુસાફરી કરતા જોવા મળી શકો છો અને આ મુસાફરી તમારા માટે સફળતા લાવી શકે છે। વ્યવસાયના સંબંધોમાં જોઈએ તો મંગળનું આ કર્ક રાશિનું ગોચર તમને સારો નફો આપી શકે છે, જેના કારણે તમે સંતુષ્ટ જણાશો। નાણાકીય જીવનની વાત કરીએ તો મકર રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન પૈસાનો પ્રવાહ સરળ રહેશે અને આવી સ્થિતિમાં તમે પૈસા બચાવવામાં પણ સફળતા પ્રાપ્ત કરશો। લવ લાઈફની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ અને આકર્ષણ બંને જળવાયેલા રહેશે। અંતમાં વાત કરીએ તમારા સ્વાસ્થ્યની તો મંગળનું આ ગોચર તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે અને આ તમારી મજબૂત રોગ પ્રતિકારક શક્તિને કારણે આવું બનશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની। કુંભ રાશિના લોકો માટે મંગળ 3જા અને 10મા ઘરના શાસક છે। કર્ક રાશિમાં મંગળનું ગોચર તમારા 6થા ભાવમાં થવાનું છે અને એના પરિણામ સ્વરૂપ તમે તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો અને તેથી તમે આગળ વધવાનું ચાલુ રાખશો। કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો તમે કામ પ્રત્યે સમર્પિત રહેશો અને ખંતથી કામ કરતા જોવા મળશો। મંગળનું આ ગોચર કુંભ રાશિના વેપારી લોકોને અણધાર્યા લાભ આપી શકે છે અને પરિણામે તમે ખુશ અને સંતુષ્ટ દેખાશો। નાણાકીય જીવનમાં જોઈએ તો કુંભ રાશિના જાતકોને વધુ ને વધુ પૈસા કમાઈ શકશે। આ ઉપરાંત તમે પૈસા બચાવવા માટે પણ સક્ષમ બનશો। અંગત જીવનમાં જોઈએ તો તમારું વલણ તમારા જીવનસાથી પ્રત્યે વફાદાર રહેશે અને તમે તેને તમારી જવાબદારી તરીકે જોઈ શકશો। અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મંગળનું આ ગોચર તમે સ્વસ્થ અને ફિટ દેખાશો। પરિણામે તમે ઉત્સાહી અને ખુશ રહેશો। અંતમાં વાત કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની। મીન રાશિના જાતકોની કુંડળીમાં મંગળ 2જા અને 9મા ઘરના સ્વામી છે, જે હવે તમારા 5મા ભાવમાં ગોચર કરશે। કર્ક રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમે ભવિષ્યને ધ્યાનમાં રાખી અને પ્રગતિ વિશે વિચારતા જોવા મળશો। આવી સ્થિતિમાં તમે તમારી બુદ્ધિને તેજ કરવા માંગો છો। કરિયરની વાત કરીએ તો આ લોકો કામનો બોજ વધી શકે છે અને તેના કારણે તમે પરેશાન રહી શકો છો। આવી સ્થિતિમાં તમારા પર વધતા દબાણને કારણે તમે કામમાં કેટલીક ભૂલો પણ કરી શકો છો। બિઝનેસની વાત કરીએ તો આ લોકોને બિઝનેસના ક્ષેત્રમાં તેમના બિઝનેસ પાર્ટનરનો સહયોગ ન મળે તેવી શક્યતાઓ છે। ઉપરાંત તમે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સમસ્યાઓનો સામનો પણ કરી શકો છો। તમારા નાણાકીય જીવનને જોઈએ તો મંગળના ગોચર દરમિયાન તમને પૈસા કમાવાની કેટલીક મોટી તકો મળી શકે છે। પરિણામે તમારી નાણાકીય પરિસ્થિતિ ડગમગી શકે છે। અંગત જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન આ લોકોને તેમના જીવનસાથી સાથેનો સાથ ન મળે અને તેના કારણે તમે તેમનું દિલ જીતવામાં નિષ્ફળ રહી શકો છો। સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જોઈએ તો મંગળનું ગોચર તમને આંખ સંબંધિત રોગો આપી શકે છે અથવા સમસ્યાઓ ઊભી કરી શકે છે,
જે નબળી રોગ પ્રતિકારક શક્તિનું અથવા તો તમારી લાપરવાહીનું કારણ હોઈ શકે છે, માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો 3 એપ્રિલ 2025 થી મંગળનું કર્ક રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.